ઓકે, એક ક્લાયન્ટ અમારા લોનાવાલા છે, બે કપલ છે. ચલો એમનું આપણે લાઈવ ટેસ્ટિમોનિયલ લઈએ છીએ. आपने જે વ્યક્તિને કોલ કર્યો બહુ વ્યસ્ત લાગે છે. ચલો પાછો કરીએ. હેલો, ભાવિનભાઈ બોલો છો? હા ભાવિનભાઈ યશ ટ્રાવેલથી બોલું છું. હા બોલો. ક્યાં છો તમે? બસ આ મુંબઈ રેલવે સ્ટેશન જઈએ મુંબઈથી. જાઓ છો? કેવું રહ્યું કહો 2 દિવસ? સારું રહ્યું પણ. મજા આવી ગઈ? હા મજા આવી. ટ્રસ્ટ કરો એનો ફાયદો થયો? હા હા ફાઇન. ઓકે ઓકે. કેવું રહ્યું? ફૂડ ને હોટેલ ને બધું બરાબર હતું ને? હા બરાબર વિશ્વાસ આવો. અને ડ્રાઈવર બી ઓકે? ઓકે ઓકે ઓકે, સારું. શાંતિથી પહોંચી જાવ અમદાવાદ, પછી કોલ કરજો મને સુધી. અને બેસ્ટ રિવ્યૂ આપણે ટ્રાય કરજો યશ ટ્રાવેલમાં. હું તમને લિંક મોકલું છું, બધા જોડે નંખાવી દઉં ફોટા સાથે. બરાબર છે? ઓકે બાય. તો આ છે અમારું લાઈવ ટેસ્ટિમોનિયલ. તો તમે રાહ ના જોશો, બુક કરાવો યશ ટ્રાવેલમાં. વેલકમ ટુ યશ ટ્રાવેલ. તો મને એક સવાલ ક્યારનો મગજમાં આવી રહ્યો હતો. મેં કીધું ચલો તમારા બધા જોડે શેર કરીએ. બધા જ લોકો એવું પૂછે છે કે કેમ અમે યશ ટ્રાવેલ સાથે બુકિંગ કરાવી. તો હું તમને જણાવી દઉં કે આજના જમાનામાં બહુ જ બધા ઓપ્શન છે બધાની જોડે. ઓનલાઈન બુકિંગ કરાવી શકો છો. તમારી સિટીમાં ટ્રાવેલ એજન્સીની ઓફિસો એટલી બધી છે, તમે ત્યાં જઈને ઓફલાઈન બી બુકિંગ કરાવી શકો છો. યશ ટ્રાવેલ કેમ જુદું પડે? તમે જેના બી જોડે બુકિંગ કરાવી રહ્યા છો, ફોર એક્ઝામ્પલ ઇન્ટરનેશનલ ફ્લાઇટ કરી છે, 1,00,000-1.5 લાખની ફ્લાઇટ આવે છે, ફોર એક્ઝામ્પલ કેનેડાની ફ્લાઇટ કરો, કોઈ બી હોલ્ડ આવે છે વચ્ચે, ત્યાં ટ્રાન્ઝિટ વિઝા જરૂરી છે કે નહીં એની માહિતી કોણ આપશે? બુકિંગ કરાવી દીધી છે ફ્લાઇટ, હવે જવાનું છે, એ પહેલાના દિવસોમાં કોઈ બી ફ્લાઇટનું રીશેડ્યુલ થયું કે ફ્લાઇટ કેન્સલ થઈ એની માહિતી કોણ આપશે તમને? તો યશ ટ્રાવેલ આ બધી માહિતી આપે છે. ફોર એક્ઝામ્પલ પેકેજીસ લઈ લો. પેકેજીસમાં બી બહુ જ બધા લોકો કમ્પેરિઝન લઈને આવતા હોય છે કે જુઓ કે આ પેકેજ જુઓ, આ પેકેજ જુઓ, આ પેકેજ જુઓ, તમારાથી સસ્તું છે. યશ ટ્રાવેલ સસ્તામાં કામ નથી કરતું. યશ ટ્રાવેલ ક્વોલિટી આપે. ક્વોલિટી મીન્સ તમે જે બી જગ્યાનું ડેસ્ટિનેશન બુક કર્યું છે ત્યાંની પ્રોપર માહિતી તમને મળવી જોઈએ. ત્યાં શું કરી શકાય અને શું ના કરી શકાય એની